આ જમાદારા શું છે? આલ્કોહોલ છે, હે દારૂ છે, દારૂ. દારૂ છે. આપણે ક્યાં ઊભા છીએ? આપણે આનંદપુરની આગળ વાડી છે, રોડને કાંઠે. અને આ જમાદાર છે, શું નામ છે જમાદાર તમારું? બીપી દિનેશ કુમાર. દિનેશ કુમાર સરવૈયા. અને તમારું સાહેબ? રમેશભાઈ રમેશભાઈ સાયરિયા. અહીંયા આ અત્યારે દારૂની બોટલો છે. કઈ જગ્યા, એક્ઝેક્ટ જગ્યા કઈ છે? આનંદપુર થી ટ્રાફિક શાળાની આગળ છે, રસ્તાના આમાં લાઈટ કરો તો થોડી વ્યવસ્થિત લાઈટ કરો, બતાવો તો અંદર. જમાદાર બાર નહીં અમૃતલાલ તમે રહેવા દો. બહાર કાઢો છો. શું છે એમાં? આ શું છે? આ જમાદાર શું છે? શું છે? દારૂ છે. ઓકે, બધું તમે બોલાવો, ફટાફટ બોલાવો. તમે આ જુઓ, અહીંયા આ દારૂ આવશે. આ જુઓ, દારૂ ભરેલી બોટલો છે. આખી આ પેટીઓ છે. તમે પાછળ આવી જાઓ રાજુભાઈ. ભાઈ પાછળ વી આવો. પાછળ વી આવો. જમાદાર ત્યાં ઉભા છે. જમાદાર આગળ વી જાઓ. દારૂની પેટીઓ કેટલી અંદાજે કેટલી બોટલો છે આમાં? લાઈટ કરો ભાઈ, લાઈટ કરો. લાઈટ કરો, બીજા મોબાઈલ ની લાઈટ કરો, બીજા વધારે 56 બોટલ. ટોટલ કેટલી પેટી છે સાહેબ? અંદાજે 12 પેટી એવું છે. 12 પેટી અંદાજે ગણી લ્યો છો સાહેબ, કેટલી અંદાજે પેટી છે? 1 2 3 અહીંયા વિસાવદર વિધાનસભામાં બેફામ દારૂનો વેપાર અને દારૂ વેચવા માટેનું જે ષડયંત્ર ચાલે છે, આજે રંગે હાથે પકડાઈ ગયું છે. વધારે છે જો 13 પેટી છે. મતલબ અંદાજે 750 બોટલો અહીંયાથી પકડાઈ છે. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ 750 બોટલ પકડી છે. કોની છે એ બધી શંકાઓના આધારે માત્ર નહીં પણ પુરાવાઓ પણ આપવામાં આવશે થોડી જ વારમાં. આ બધો કિંમતી દારૂ છે. આમાં આ કિંમતી છે. શું છે સાહેબ? એનું નામ શું છે? નામ શું છે? અચ્છા, અત્યારે અહીંયા ગોપાલભાઈ પણ આવી રહ્યા છે. મતલબ આ કિંમતી છે, કિંમતી દારૂ છે. અહીંથી કઈ આંગો પાછો નહીં કરતા સાહેબ. તમે બંને અહીંયા ઉભા રહ્યો તો ઉપર ફોન કર્યો પીઆઈપીએસ સાહેબ. ફટાફટ એમને કહો કે અમે અહીંયા જનતા રેડ કરીએ, હજુ બીજો માલ પકડીએ એના પહેલા ફટાફટ પીઆઈપીએસ આવી જાય. આવો ગોપાલભાઈ, આવો. ગોપાલભાઈ અહીંયા આવ્યા છે, આવી ગયા છે. તો ભાઈ આપણે આ બાજુ થોડાક વહી આવો. હાલો, આ કિરીટ પટેલ નો દારૂ આવી ગયો છે. કિરીટ પટેલ નો દારૂ આવવાનો છે. ભાઈ આપણે થોડાક પાછળ ઉભા રહ્યા, બધા પાછળ વહી જાઓ. આપણે બધા પાછળ વહી. દારૂ આવી ગયો છે અહીંયા. આ બાજુ આવી જાઓ ને. લાઈટ આગળ સાઈડ ઉપર દારૂ છે ભાઈ. રવાજે પોલીસ કોલ છે ગોપાલભાઈ. તો આપણે હું ઉમેદવાર છું ભાઈ. હા, પોલીસે આ કિરીટ પટેલ નો દારૂ છે ભાઈ. આ કિરીટ પટેલ નો દારૂ 13 પેટીઓ. હા, એકમાં 56 છે. હાલો, આ કિરીટ પટેલ નો દારૂ આવ્યો છે અહીંયા. હા, જો મિત્રો આ કિરીટ પટેલ નો દારૂ આ મુદ્દા માલ. દોસ્તો આ દારૂ અહીંયા લગભગ 500 કરતા પણ વધારે બોટલ કેટલી છે? 56 છે. એકમાં 56 છે. આવી 13 પેટીઓ છે. 13 પેટીઓ. લાઈટ કરો ભાઈ, લાઈટ. એટલે ગાડીમાંથી લાઈટ લાવો. દોસ્તો કિરીટ પટેલ નો દારૂ છે. સવારે પૈસા વેચ્યા, અત્યારે દારૂ વેચે. આ જમાદારે હારે છે, અમારા જમાદારે છે ભાઈ. હા બસ એમને જ આવીને ખોલ્યો છે. નહીં, સારું કર્યું પણ આ વીઆઈપી લોકો માટે છે. આ વીઆઈપી મુદ્દા માલ છે. કિરીટ પટેલ જુનાગઢમાં વિસાવદરના ઉમેદવાર ભાજપના કિરીટ પટેલ નો દારૂ આવી ગયો છે ભાઈ. અને કયું ગામ છે આપણે? બગડું ખડિયા વચ્ચે. ખડિયાથી આનંદપુરની વચ્ચે છે. ખડિયા આનંદપુરની વચ્ચે આ ગામનું મૈતરભાઈ વાડી છે એવું કે છે. મૈતરભાઈ ની વાડી
ઓલા બેને એવું કીધું. નહીં, નહીં, નહીંતરભાઈ નહીં થાય. આ કેટલા પેટી સાહેબ ખોલો તો એમાં શું છે આમાં કઈક બધા વીઆઈપી વસ્તુ છે જો કિરીટ પટેલે દારૂ મગાવ્યો છે આ વીઆઈપી વસ્તુ લાગે છે કઈ છે ભાઈ આ અશ્વિનભાઈ મેતરની વાડી છે. અશ્વિનભાઈ મેતરની વાડી આ દારૂ દિનેશભાઈ ઉતરે છે. મેતરના કાકા બાપાના દીકરા થાય છે. હાલો. અચ્છા દોસ્તો અહીંયા કેટલી પેટીઓ છે 500 મતલબ ભાજપના હોદ્દેદાર છે એના કાકાના દીકરાની વાડી છે. ભાજપના હોદ્દેદારના આ દારૂ અહીંયા ઉતાર્યો છે સવારે કોલોન સાહેબ, કોલોન બધું ખોલો, ખોલો બધું. આ ચેક બધું મૂકી કરવું પડશે દો ને? અહીંયા, અહીંયા બધું મૂકી દો. ખોલો, ખોલો. ખોલો બધું. ભાઈ, બીજા સાઈડમાં આગા ઉભા રહ્યો. આગા ઉભા રહ્યો. કેવલ બધા દૂર આગા ઉભા રહ્યો. મીડિયાવાળા મિત્રો આગા ઉભા રહ્યો. આ જમાદારે આવી ગયા પોલીસ વાળા રૂપિયા વેચે છે કિરીટ પટેલ દારૂ વેચે છે આ હું ધંધો માંડ્યો છે મંડળીમાં કરોડોનું કૌભાંડ કરીને જે રૂપિયા કિરીટ પટેલ કમાણા છે એ પૈસાનો અહીંયા દારૂ પીવડાવે ચૂંટણીમાં દોસ્તો હજુ અમારી પાસે બીજી માહિતી હવળી કરો. ભાઈ આ જોજો બતાવજો લાઈટ મારો ભાઈ આ બાજુ આવીને બતાવો. લાઈટ કરો બધું ખોલીને આ સાહેબ મૂકી દો. હા હા બસ ખોલવું તો પડે ને આખું જનતા જાણે ચૂંટણી છે ખોલ નાખો. આ મોકળું નહીં ભાઈ આ ટેબલ જરા બધી ખોલીને આ મૂકી દો. આ મૂકી દો. ક્યાં છે? અચ્છા, આ મોંઘી આવી. મોંઘી ગોપાલભાઈ. ઓહો મોંઘી આઈટમ આવી જો આ વીઆઈપી લોકો VIP ભાજપના મેન મૂકી દો. વડીલ આ મૂકી દો. બધું આ મૂકી દો. ભાઈ થોડા પાછા ઉભા રહો બધા બીજા સાઈડમાં ઉભો રહો. કિરીટ પટેલનો દારૂ ભાજપનો દારૂ છે ભાઈ જોઈ લો આપણે નીચે મૂકો નીચે સાહેબ સાહેબ અહીં બાજુ નીચે મૂકી દો ને. ગોઠવી નાખો નીચે એમાં દારૂ ભલામણા દારૂ પૈસા બધું શું છે કેટલી બોટલ છે હજુ તો વધારે છે આમાં પેલા ખોખાઈ નીચે મૂકી દો. વીઆઈપી બોટલ ઓલામ પડી લાવ હવે શું? ઓલો બીજો આ પ્લાસ્ટિક નહીં, ત્યાં કાંઈ નથી. ઓકે એ બાજુ હોય. નહીં, તમે બે જગ્યા કરો, જગ્યા. જગ્યા કરો, જગ્યા કરો. આ ખાટલો ખાલી કરો. બસ સાહેબ એક મિનિટ તૂટી જાય છે. બધું આ બાજુ સાહેબ આને ગોઠવી દો. આ બાજુ ગોઠવી દો એટલે વ્યવસ્થિત રીતે હા દેખાવું જોઈએ. દારૂ જોવો ભાઈ રેલમ છેલ દારૂની કિરીટ પટેલના રાજમાં દોસ્તો વિચારજો આ તમારા છોકરાઓ બગાડવાના ધંધા કિરીટ પટેલ કરે છે આટલો બધો દારૂ પાઈને ચૂંટણી લડવા નીકળ્યો છે કિરીટ પટેલ આ બાજુથી આ પંથકના જુવાનિયા બગાડવાના વ્યસનના રવાડે ચડાવે જુઓ દારૂ થેલા મોઢે દારૂ તમે પીઆઈ ને પેલા ફટાફટ ફોન કરો ભાઈ. ફોન કર્યો હવે ક્યાં પહોંચ્યા છે? PCR આવે ફટાફટ એમને ફોન કરો. થેલા મોઢે દારૂ ઓહો. હમ. બેન તમારે કામ હશે બેન, પણ અમારું કામ પૂરું થાય ને પછી અમે નીકળીએ. તો મને ઓલો ફોન આવ્યો ઓલો નંબર આપ્યો હતો ને કીધું હમ. તમે તમે વાત ભાજપનો દારૂ કિરીટ પટેલ. વાત કરો મૂકો મૂકો પીઆઈપીએસઆઈ ને કેમ વાર લાગે છે આટલી? તૂટી જાય. એટલે ફૂટ હતા ક્યાં આમાં વેપાર કરવાનો કિરીટ પટેલનો દારૂ દોસ્તો અહીંયા બેફામ જોઈ લો આણંદપુર અને ખડિયાની વચ્ચે મૂકો મૂકો ધીમે ધીમે મૂકો ધીમે ધીમે મૂકો હાથ પકડાવો. ધીમે ધીમે મૂકો રાજુભાઈ આવો ભાઈ આ કિરીટ પટેલનો દારૂ બેસન દો ભાઈ ચાલુ કરી આ બાજુ લાઈટ કરો ભાઈ ફ્લેશ લાઈટ કરો બધા આમ સાઈડમાં ઉભો રહીને થોડું આ જુનાગઢ ગ્રામ્ય ભેસાણ ભેસાણ ને વિસાવદરના છોકરા બગાડવાના ધંધા કરી દારૂ પકડો છે આપણા આણંદપુર ને વિચારે બોલાવે ભલે ભલે વાંધો નહીં. દારૂ 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 બેર આવ્યું મૂકો મૂકો દારૂ કેને આપણે કેમ ખબર પડે આપણે તો રોડ આવ્યો ચેકપોઇન્ટ તમને બોલાવ્યો છો કે આવો આ બિયરની બોટલ બિયરની બોટલ ઓલા ગોપાલભાઈ આવ્યા છે આ એક ગામનો જ માલ છે એક જ ગામ પૂરતો. છે એક ગામ હાલો આવે છે આવે છે કેટલી વાર લાગશે? અહીંથી 500 મીટર આણંદપુર ગામ છે. આણંદપુર ગામ છે 500 મીટર. નીકળી ગયા છે પેલા ખાંભા વિભાગમાં ફોન આવ્યો ને એટલે ત્યાં ગાડી ગઈ હતી PCR હમણાં કરીએ દોસ્તો આ દારૂ જોઈ લો તમે કેટલો દારૂ ઉતાર્યો છે કિરીટ પટેલે ચૂંટણીઓમાં છોકરા બગાડવાના ધંધા કર્યા છે જુવાનિયા બગાડવાના દારૂ પીવડાવવા આવી ગયું PCR આવી ગયું
આવી ગયા ગાડી બોલાવો તો પોલીસ ક્યાં છે? આવી ગયા ક્યાં પોલીસ આવે છે? PCR આવી ગઈ અહીંયા પહોંચી ગયા કે દૂર છે? પહોંચી ગયા અને છે ને આ સાઈડ બધા ઉભા રહી ગયા સાહેબ આવે ને બધા આ side આવી બધા આ ગયા. બાજુ. કેમેરા મીડિયા મિત્રો આ બાજુ આ બાજુ. મીડિયા એક બાજુ અલ્પા ઉભા રહ્યા બધા. આ બાજુ આવી ગયા. પોલીસને આપણે જ જાણ કરી હતી હા, કે એવી વાત લઈશું અને હા. આ જમાદાર આવ્યા પછી જ આપણે આ વાડીમાં enter થયા છીએ. હા, બરાબર છે. આપણે આવ્યા ત્યારે ઓલરેડી આ બેન વાડીએ હતા. હા બરાબર આપણને આ માહિતી અત્યારે 2 કલાક પહેલા મળી હતી. બરાબર એટલે આપણે જમાદારને એ ફોન નંબરમાં ફોન કર્યો છે. ત્યાર પછી એમને જમાદારને મોકલ્યા પછી જ આપણે આ વાડીમાં આવ્યા. બરાબર સારું કોઈની રોકટોક વગર ગાડીમાંથી ખુલ્લેઆમ દારૂ ઉતરતો હતો જ્યારે રોડે નીકળ્યા અમે ત્યારે. હા ખુલ્લેઆમ ઉતારીને અહીં મૂકતા હતા. સાઈડ આવી ગયા નો ભૂમક નાળે ખુલ્લે કોણ જવા મોટો કરિયાવર બધો પાથરવો હા, પડે. પાથરો પડે. આ રીતનું છે જુઓ સાહેબ અહીંયા અત્યારે સાહેબ આવો અંદર આવો સાહેબ અંદર આવી જાવ સાહેબ લ્યો. દેવે સાહેબ આ બાજુ આવી જાવ. તમે બધા સાઈડમાં વયા જાઓ ભાઈ મીડિયા મિત્રો થોડુંક સાઈડ ના આવો ભાઈ હવે રહેવા દો. હજી ઓલી બાજુ પડી છે પેટી એમાં ઘણો માલ છે. એક ગામનો છેલ્લા વાંધો અમે ચેક કરીએ બધું કાઢ નાખીએ હવે આપણે માણસો ચેક કરી લો ડિસ્ટર્બ આજે ભાઈ બધું જોઈ લો બીજા કિરીટ પટેલે આટલો દારૂ મગાવ્યો છે વિસાવદરની ચૂંટણીમાં પીવડાવવા માટે ભલે ભાઈ સાહેબ મકાન માલિક કોણ એમ તો જો હજુ તો બીજી 2 બાતમી પડી છે આપણી પાસે પણ હવે મોડી રાત્રે અત્યારે ને અત્યારે નથી જવું હવે ડિસ્ટર્બ માણસ બધું ચેક કરી લેજો ગોપાલભાઈ આખો ટ્રક હતો. હા અમુક માલ ઉતાર્યો, પાછળ મેં ગાડી દબાવી અને હોર્ન મારી અને ઉતરવા ગયો એટલે ટ્રક હાલવા મળ્યો. ને પણ એ માહિતી આવી ગઈ છે બીજો માલ ક્યાં ઉતરે ઘડીક ખમો રાત્રે 11 વાગે અત્યારે ન હોય બધું જોઈ લો જમાદાર જીવાભાઈ પાછળના ભાગમાં જોઈ લેજો કેટલો દારૂ ઉતાર્યો છે કિરીટ પટેલે શરમ આવવી જોઈએ એમાં કંપાણી લઈને કે છોકરાઓને દારૂના રવાડે ચડાવીને તમે ચૂંટણી જીતવા નીકળ્યા છો દારૂના રવાડે ચડાવીને જે શંકા હતી એ જ થયું. સવારે પૈસા વેચતા પકડાણા અત્યારે દારૂ પકડાણો આ શું ધંધા હાલે આ મીડિયા મિત્રો સાહેબ નું કઈ ઇન્ટરવ્યુ કરવો તો કરી લેજો પૂછી લ્યો. પૂછી લો કેવલભાઈ સાહેબને પૂછી લેજો. જે કઈ સાહેબ નો પ્રશ્ન હોય સાહેબ તમે કયો આ બધી વસ્તુ છે આ શું છે? એટલે આપણે જોઈ PI લઈએ સાહેબ. કાર્યવાહી કરશો આના ઉપર બરોબર તપાસ કરવામાં આવશે યોગ્ય દિશામાં તપાસ સાહેબ કરશું. અમે લોકોએ આ જનતા રેડ કરીને અમે લોકોએ ગોત્યો તો તમને બી ખ્યાલ તો હોવો જોઈએ કે દારૂ અહીંયા વેચાય છે, ટ્રકો ફરે છે, ગાડીઓ ફરે છે સાહેબ. અત્યારે બંદોબસ્ત દોઢ ભાગમાં હતા અમારે બંદોબસ્ત વેચીને ચાલતું હતું હિસાબ એ કોઈ જવાબ થોડો છે. બંદોબસ્તમાં હશો એનો ચૂંટણી મતલબ ટાણે પોલીસને દારૂની માહિતી નહીં મળે તો પોલીસને સાહેબ કે નહીં હું આશા રાખવાની અમારે ચૂંટણી સમયે ખબર હોય છે ને કે આટલો દારૂ કિરીટ પટેલ વેચે છે અહીંયા છોકરા બગાડવાના ધંધા કરે છે કોણ આ પીઆઈ વણજારા સાહેબ છે? હા. અચ્છા પીએસઆઈ કોણ છે? એસકે ડામોર. ડામોર સાહેબ છે. સાહેબને ફોન કર્યો હતો ને? હા હા. જમાદાર આપણે આ બધું ભાઈ વ્યવસ્થિત એટલે સાહેબ આ એટલી દારૂ આવે છે તમે ધ્યાન નથી રાખતા બરાબર તમામ પ્રકારની ટોટલ વિગતો અમારી હાજરીમાં જ સાહેબ અહીંયા ભાઈ આપણે કેમેરો ચાલુ જ રાખજો એક બોટલ ઓછી ન થાય ચાલુ ચાલુ જ છે. એક બોટલ ઓછી ન થાય બીજા બધા સાઈડમાં જાઓ, અમને અમારી કાર્યવાહી હાલો ચાલો ભાઈ જમાદારને સાહેબ તમે કેમેરો ચાલુ રાખજો નગર પાછળ હા. કેમેરો ચાલુ રાખો અને બરોબર, આજુબાજુ ચેક કરી લઈએ છે બધું પહેલા આ એક ઓકે કરવા દો, બાકીનું બધું હમણાં એમને પછી કહીએ. કાગળ પેન લઈ લો અને આપણે ચાલુ કરો. ભાઈ હવે મિત્રો બહાર આવી જાઓ અમારે અવાજ કરી એ મીડિયા છે સાહેબ. ભલે એમાં શું વાંધો છે? ભલે સાહેબ ચાલુ મીડિયા છે હોય. સાહેબ. આપણને શું વાંધો છે એનાથી? એ બધા એક બાજુ ઉભા છે. આપણે પેલી બાજુ જોઈ લો પાછળના ભાગમાં સાહેબ આજે એક વણજારા સાહેબ હા, જમાદાર આપણે આજુબાજુ બી ચેક હાલો ભાઈ હાલો આજુબાજુ બધું જોઈ લો હા વણજારા સાહેબ ક્યાં છે પીએસઆઈ? ક્યાં ગયા ડામોર સાહેબ? હવે એમાં નથી સાહેબ, હવે એમાં નથી. વાત એ છે ડામોર સાહેબ કે અહીંયા દારૂ બેફામ ગામડે ઉતર્યો છે. અમે દારૂ ગોતીને તમને આપીએ. સવાલ પોલીસ પર ઉભો થાય છે કે અમારે ચૂંટણી લડવાની છે કે અમારે ભાજપનો ઉમેદવાર વેચાઈ દારૂ ગોતી દેવાનો સાહેબ. આ છેલ્લી વાર કહીએ છીએ, આજે સ્ટ્રિક્ટ વોર્નિંગ ભાજપના ઉમેદવારને આપી દેજો. હવે દારૂ પકડાશે સાહેબ તો અમારું કારણ વગરનું પોલીસ સાથે ઘર્ષણ થશે. પોલીસ શું કરતી હોય અહીંયા?
ઓલા બંદોબસ્તમાં ઓલા મિનિસ્ટરોની પાછળ પાછળ પોલીસ ફરે છે ને અહીંયા ભાજપનો ઉમેદવાર ગામડે ગામડે દારૂ ઉતારે છે. આમાં શું કાર્યવાહી કરશો સાહેબ? એ તો થશે જ, લીગલી બધું થશે, પણ શરમજનક બાબત છે પોલીસ માટે ભાઈ. અને અમે ઇજ્જત કરીએ છીએ પોલીસની, પણ પોલીસ માટે શરમજનક. આ અમારો ઉમેદવાર હું પોતે અહીંયા દારૂ ગોતી દારૂ લઉં ઉતરે છું. ને આ ઉમેદવારે દારૂ ગોતવાનો છે. હું રાષ્ટ્રીય પાર્ટીનો ઉમેદવાર છું. મારે ચૂંટણી લડવાની કે આ કિરીટ પટેલનો દારૂ ગોતવાનો? અને આને તો માલિકને પોલીસ શું કામ કરશે? આ મકાન માલિક જીવન તાત્કાલિક એસઓજી વાળા છે એ કિરીટ પટેલ નું કામ કરે. આ વાડીના માલિક ભાજપના હોદ્દેદારનો કાકાનો દીકરો છે. હા, એટલે એનો- જિલ્લા પંચાયતના ભાજપના ડુંગરપુરના સભ્યના કાકાના છોકરાની વાડીએ દારૂ ઉતર્યો છે. અને કઈ પોલીસને ન ખબર હોય એવું ન બને. મેં નોકરી કરી છે તો બોલે નહીં જાહેરમાં. કિરીટ પટેલનો ડર હોય એટલે દારૂ પીવડાવે છે કિરીટ પટેલ આ મલકને. છોકરા બગાડવાના ધંધા કરે ચૂંટણીમાં. જોજો દોસ્તો, ચૂંટણી ગઈ ચૂંટણીની રીતે, પણ દારૂ પીવડાવી આ સમાજમાં લોકોની અંદર શું મેસેજ આપવા માંગે? હજારો જુવાનિયાના હાથમાં બાટલીઓ આવશે. એક ગામમાં એટલો હોય તો એક ગામમાં આટલો દારૂ છે. તમે વિચાર કરો. જાહેર કરો તો આમાં કેમેરો લઈ જાઓ. કેમેરો મારો નજીકથી હું કયો કેમેરો હાલ આવો. કેટલો દારૂ થાય? રેલગાડી ભરેલો થાય. નાના માણસો આ માટે જો આ આ વીઆઈપી બોટલ દારૂ બિયર રેલમ છેલ મચાવી છે. કેટલી પેટીઓ જોવો તો. દારૂ પીને મત લેવા માંગે છે આ કાંઈની માણસો. હદ હોય, ચૂંટણી આપણા યુવા પેઢીના વ્યક્તિઓ વ્યસનના રવાડે ચડે, દારૂનું દૂષણ આવે. આ દારૂ કિરીટ પટેલે મંગાવેલો દારૂ છે અને ભાજપના હોદ્દેદારની વાડીમાં છે આ દારૂ. કેવો ચેતન મહેતર, દિનેશ મહેતર, દિનેશ મહેતરના કાકાના વાડીએ છે આ દારૂ. અમે પકડ્યો છે, પોલીસ નથી, પાસે ટાઈમ નથી. દોસ્તો, ન્યાય નિર્ણય તમે કરજો. સવારે રૂપિયા વેચતા હતા શાયોના ગોલ્ડ હોટલમાં, અત્યારે અહીં દારૂ ચાલુ છે. તો ચૂંટણી લડો છો કે બે નંબરિયા કરવા આવ્યા છે? હું રાષ્ટ્રીય પાર્ટીનો ઉમેદવાર છું. મારે અત્યારે ચૂંટણી પ્રચાર મૂકીને અહીંયા આવવું પડ્યું છે. તો મારે ચૂંટણી પ્રચાર કરવો કે દારૂ પકડવો? હાલો ભાઈ, પંચનામું આવી ગયું. હાલો કાર્યવાહી સાહેબ, કરો મીડિયા મિત્રો થોડાક આ બાજુ ઉભા રહો. ચાલુ રાખો. કાર્યવાહી કરો. હા, કાર્યવાહી થાવ અને કાર્યવાહીનું આ લાઈવ બાજુ કરો. આખું બધું આવી જ જશે એમાં. ના, ના, અમારે લાઈવ કરવું અમારે. અરે ચૂંટણી જીતવા માટે આટલી હલકાઈ ઉપર જવું પડતું હોય, હદ થઈ ગઈ કહેવાય. કરો કાઉન્ટિંગ કરો. કઈ કંપનીના કેટલા નંગ છે? પંચોને બોલાવો. લગભગ ભાજપમાં. હા. પંચ રોજ કામમાં તો આપણે જઈએ. ના, ના, આપણે શું કામ ને આવા તમારા મોબાઈલ ધંધામાં? અંદર ઈ સાક્ષર કરું છું. આખો ઈ સાક્ષર પંચાવન મોબાઈલ અંદર થશે. હા હા, બરાબર? હા. આમાં બે પંચો બોલાવી લો કોઈ. કાંઈ વાંધો નહીં, તમે તમારું કામ ચાલુ તમે ચાલુ કરો. કરવાનું. હા, થઈ જશે, પણ તમે કઈ કેટલી બોટલ છે એ લખીને એ આપી બધું દો. તમને complete મળી જશે. અમને complaint આપો, આપી દો. હા, બરાબર. બરોબર. અને વાડી કોણ, એક મિનિટ સાહેબ, સાંભળો તો ખરા. વાડી કોની છે એ પણ એ અમને બધી કહેજો. દિશામાં તપાસ થઈ જશે. એની ચિંતા તમે ના કરો. અમારો વિષય છે. બરાબર? આજે ભાઈ, હવારે આ તમારો જ વિષય હતો દારૂ હા, પકડવાનો. સવારે કે જો- તમારા વિષયમાં તમે ફોકસ નથી કર્યો, કામ નથી કર્યું, એટલે તો અમે દારૂ પકડ્યો છે. સવારે- સાહેબ, એક મિનિટ સાહેબ, શરમ આવવી જોઈએ. હજી તમે સવાલ જવાબ કરો છો. દારૂ પકડાનો તમારી હદમાં, તોય સવાલ જવાબ થાય છે સાહેબ. સવારે 75 લાખની ગાડી પકડાઈ છે સવારે. દારૂની હા. કોનો હતો સાહેબ? વડાલ. વડાલ. વડાળ મતલબ આ વિસાવદર વિધાનસભામાં. આભાર માનીએ સાહેબ તમારો કે આટલો બધો દારૂ તમે પકડો છો. ઈ વેરાવળ જતો તો રસ્તે પકડાયો માર. જતો તો ક્યાં હોય એ કોને ખબર. પકડાણો વિસાવદર વિધાનસભાની હદમાંથી. વડાલ. હવે અમુક કાઢી નાખી. એક પેટી કમ્પ્લીટ કરીને પછી ગણતરી કરજો. અમે તમને સહયોગ કરીએ. લાઈનમાં બોટલ મૂકી. આપણે કાઉન્ટિંગ કરીએ. નકર બહાર કાઢી લો ને અજવાળા. હાલો હા, લઈ લો. હાલો, બહાર લઈ લો. બહાર લઈ લો. અજવાળામાં લઈ જાઓ, હાલો. બહાર આવો. સાહેબ, બી આવો. બહાર આવો. અજવાળામાં લઈ લો. અજવાળામાં લઈ લો. હાલો ભાઈ. ભાઈ અમૃતલાલ, હાલો. અમૃતલાલ, અજવાળામાં જમાદારો ભાઈ. સાહેબને મદદ કરો. અજવાળામાં લઈ લો બધું. અજવાળામાં લઈ લો. હાલો, હું આ બિયર લઈ લો. હાલો. સાહેબને મદદ કરો. હાલો, બહાર. બહાર લઈ લો, એકદમ બહાર અજવાળામાં. બહાર અજવાળામાં લઈ જાઓ. પડશે ભાઈ. રબડ જેવી થઈ ગઈ, સમજી ગયા? આ વીઆઈપી દારૂ જરાક હું આમ દેખાય એમ રાખું છું. લોકો બીજા
છોટું હોય આમાં લાવી દીધું. છોટું ઉપર ના નાખ સાહેબ, ફર્સ્ટ છે બધું. લ્યો. ભાઈ થેલમ નાખો. સંદીપભાઈ બાયને લઈ લ્યો ફોન સાહેબ મૂકો લે હા ચાલ સાહેબ એ સાથે ચાલુ બનાવો. હા ફરીથી કરું ઓલું કર ચાલો એ આવી ગયું એ તો આવી ગયું Hotspot ચાલુ. કરી નાખ્યું. હોટસ્પોટ કર્યું ચાલો ઓકે પેલું આવી ગયું જૂનું બેમાં 150 ક્યાં કેટલો દારૂ પીતા બોલો કિરીટ પટેલ ને શરમ નથી ને બહુ હોશિયારી છે પણ ચૂંટણી પછી જીતલી જાય એવું લાગે. દારૂ વેચી ચૂંટણી જીતવાની તમારે આ છૂટી પડી છે કિરીટભાઈ કહે છે ને ગોપાલભાઈ કે વનવાસી કે પૂરો થયો, આ યુવાને વનવાસમાં જ રાખવા છે ને દારૂ પાઈને એને મત લઈ લેવા છે. ભાષણ કરું હા ન કરતા વ્યસન ના કરતા. રોડ ઉપર આવો વાહન ઉપર બોલો તમે નક્કી દે લગી ને હા બસ જવા ચાલુ બનાવો માર. બીજો થેલો લઈને આવી જવાનું. કિરીટ પટેલ નો દારૂ છે ભાઈ. ભાજપના ઉમેદવારે કિરીટ પટેલે આ વિસ્તારની જનતાને વ્યસનમાં નાખવા, બરબાદ કરી દેવા માટે ચૂંટણીમાં દારૂ મગાવ્યો. સવારે કિરીટ પટેલના માણસો આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાને બદનામ કરતો વિડીયો બનાવવા માટે 2 લાખ રૂપિયા આપે છે. 1.5 મિનિટનો વિડીયો બનાવવાના 2 લાખ કિરીટ પટેલ. અને આ કિરીટ પટેલનો દારૂ, આ કેટલો હલકટ માણસ હશે, કેટલો ગુંડો હશે, એની જનતા નોંધ લે ભાઈ. ચૂંટણી તો ચૂંટણીની રીતે જે હોય તે, પણ આવા માણસો ચૂંટણી જીતી જાય. બધું આવી ગયું લો ભાઈ બાપુ લો બાપુ. કંપની વાઇઝ અલગ કરો બરાબર ભાજપ છે બધું, એમાં એક કંપની. અને આ એક જ ગામનો છે હજી તો લોકો છોકરા બગાડીને ચૂંટણી જીતવા નીકળ્યા છે. આ આણંદ ખડિયા અને આણંદપુરની બાજુમાં આવેલા દિનેશ મહેતરના કાકાની વાડીએ બેઠા છે. અહીંયા દારૂ ઉતર્યો છે.
કિંમતી છે એવું છે. હવે હું એક રાષ્ટ્રીય પાર્ટીનો ઉમેદવાર છું, મારે દારૂ ગોતવા નીકળવાનું, મારે પૈસા ક્યાં વેચાય ગોતવા નીકળવાનું, તો સરકારી તંત્ર શું કરે? મારે ચૂંટણીમાં પ્રચાર કરવાનો કે આ દારૂ ગોતવા જવાનો? કિંમત છે આની 5,000 રૂપિયા. સાહેબને બધું અચ્છા આપણે કોઈ દી હેડ્યા જ નથી તો કેમ ખબર પડે કે આ તો તકલીફ છે ને મોટી. હા જો અહીંયા થઈ ગયા. શું નામ તમારું? હા હા લાવ એ તો કિલો નહીં, અહીંયા. મૂળા કિંમતી વસ્તુ છે. હા બહુ બધું છે. VIP લોકો માટે. આ આપણે જે પેજ પ્રમુખ હોય ને એના માટેનો માલ છે. ઓડલિયા માટે નાની બોટલ છે. આ કયો છે? આ તો બૂથ નું જે ઓલું પેજ પ્રમુખ હોય એના માટે આ બોટલ છે. કિંમત ક્યાં છે? આમાં પાછળ છે. હાલો. હા ભલે આવતા હોય. ઇમ્પોર્ટન્ટ માલ છે હવે. કિંમત ક્યાં લખી? મંડળીના પૈસા બૂચ મારીને મોળો માલ થોડો પીશે. ગામના પૈસા દારૂ પીવડાવવાનો. ટૂંકમાં દરેક ગામમાં 5 પ્રકારના ભાગ પાડ્યા છે. હા મતદાર માટે અલગ, બૂથવાળા માટે અલગ, પેજ પ્રમુખ માટે અલગ, ગામ સંભાળતો હોય સરપંચ એના માટે અલગ. ઘટી ગયું બહુ. બહુ જાજી હતી અંદર તો. કોથળા ભર્યા છે. પેલો વજુને મોકલજે ત્યાં ચાર્જિંગ માટે. મારી ગાડીમાં છે. જોઈએ છે ફોન જોઈએ છે પછી જબલું ભરો. તમને એમ કહેતો કે મારો છે એમ પૂછતો હતો. રિંગ વાગે પણ સાયલેન્ટ હશે એટલે એના પાસે પણ કેવો ભાઈ તારો હું મારા ગણો 48 કરો. આ કિરીટ પટેલે દારૂ મગાવી જો ભાઈ. એ ભાઈ ચૂંટણીમાં છોકરાને દારૂના રવાડે ચડાવ્યા. કિરીટ પટેલ ને દિનેશ મહેતર બે થઈને ગુંડાઓએ આ જુનાગઢ જિલ્લાને બાનમાં લીધો છે. કાંઈક દોસ્તો હું હાથ જોડું છું, ચૂંટણીમાં સારો નિર્ણય કરજો. આ દારૂ પીવડાવે છે ચૂંટણીમાં છોકરાઓને. અને આ ધંધા બંધ થઈ જવાની બીક લાગી ને એમાં જ ભાજપને આખી ટીમ. હવે કિરીટ પટેલનો પ્રચાર કરવા જે ભાજપના 400 નેતા આવ્યા છે એ ખુલાસો કરેગા કિરીટ પટેલ દારૂ કેમ પીવડાવે છે. વિકાસની વાત કરી હોય તો દારૂ કેમ પીવડાવવો પડે? એક ગોરખ ધંધા ઉજાગર કરવાના છે. એક ગોરખ ધંધા સહકારીમાં કરેલા કૌભાંડ ઉજાગર કર્યા. હજી આવનાર સમયમાં જ્યાં જ્યાં દારૂ વેચશે ને ગોરખ ધંધા કરશે ને બધા ગોરખ ધંધા ઉજાગર કરવાના છે. અને ચૂંટણી જીત્યા પછી ભૂતકાળમાં જે ધંધાઓ કર્યા છે ને આ ધંધાનો હિસાબ પણ માંગવાનો. બરાબર છે. આને દેતા જાવ એટલે હાલો ભાઈ પાછાની ભાઈ હાલો લ્યો ભાઈ. આવે મીડિયા વાળા ને ગોપાલભાઈ મીડિયા માટે રાજુભાઈ ને લોકેશન મૂકી દો આવી જાય બોલ ખતર દારૂ રેલમ છેલમ
એ જોજો પડતા હા બસ હાલો ભાઈ પંચનામું તો આવા જ આ બાજુ આવી જાઓ, અમે પંચનામું કરી લેવાનું. હવે પંચનામું થાય છે એટલે હવે પોલીસ કાર્યવાહી કામ કરો જરા સાહેબ આની બ્રીફ ડિટેલ લખાઈ જાય કઈ કંપનીની કેટલી આમાં હું છે ડેમેજ બોટલ ઓછી વસ્તી લઈ અપેક્ષા રાખીએ કાલે આજે જ લખવાનું વાડીના માલિકનું નામ તો આજે વાડીના માલિકનું નામ ક્યાં ગયા સાહેબ? સાહેબ નક્કી કરવા ગયા, સાહેબને બિચારાને ફોન આવતા છે જ ગુંડો ભાઈ મોટો પોલીસ સેક્યુરિટી દઈ જાય તો દેશમાં રહેવું ક્યાં? સાહેબને બિચારાને હવે દબાણ આવતું. સાહેબ હવે ચાલુ કરી નાખો, એ સાહેબ છે. હા, વાડી કોની છે તો જરાક લખી નાખો ને અમારે પાર્ટીમાં અમારે આપવું પડે અને મારે ઓલા આરોમાં ફરિયાદ આપી છે. કરું ફોન કરું બરાબર. ઉભા રહો ભાઈ લાઈટ નું કનેક્શન છે એકેય મીટર નથી ભાઈ ચારે બાજુ કનેક્શન જ નથી કનેક્શન લપતો છે અરે પણ એ ચાર્જિંગ વાળો હોય સોલાર નો હોય. મારી વાત સાંભળો, તમે નામ જાણીને ઓકે કરો, અમારે રેસ્ટોરન્ટ આપવી હોય આ તે એટલે ખબર પડે કે આ કોની વાડી છે. નહીં એટલે મારે ચૂંટણી કમિશનરમાં ફરિયાદ આપવાની છે. મને તમે વાડી માલિકનું નામ કહો. બેન ભૈયા ગયા. હવે ભાઈ બધા બીજા સાઈડમાં આવી જજો. બીજા બાજુ આવજો, હવે પંચનામું અમે કરવા જઈએ મોબાઈલ. ભાઈ વાત કરી ભાગ્યેશભાઈ અરે અહીંયા આવજો બે જણ. બે જણા મોકલો. પંચો તમે રાખો તો એમને વાંધો નથી. નહીં તમારા હોય સારું. નહીં આનો પક્ષો રાજકીય પક્ષોના ઉમેદવાર છે તમને નથી કહેતો હું, તમારા કોઈ હોય તો વધારે સારું. સાહેબ અમને આ દારૂ લડવાથી નફરત છે. એમાં આ દારૂના કેસમાં પંચ કેમ રહેવું? તો કાંઈ નહીં, તો અમારા લઈ લો. હા હાલો ભાઈ સાહેબને સહયોગ આપો ભાઈ સાહેબને સહયોગ આપો હાલો આપણે આ કામમાં ભાઈ આપણે બધા બાજુ આવી જાઓ. કામ કરશે તો બીજો પકડાશે. બીજો તો આપણે પકડવાનો છે આપણે પકડવાનો ભાઈ બધા આ બાજુ આવી જાઓ. આ બાજુ આવી જાઓ ભાઈ, આપણે બધા આ બાજુ આવી જાઓ. ભાઈ બાકી બધા આ બાજુ દૂર થોડા ઉભા રહ્યો. બીજા બધા કોની પાસે છે આપણો ભાઈ મોબાઈલ? કોની પાસે છે? કયો મોબાઈલ? બંધ કીધો તમારું કામ રેકોર્ડ છે. મારે ના મોત છોડી દેવાનું હોય. લાઈટ આવતી તમને કોને આપ્યો? રજનીભાઈ દેવાનો હો ફોન. ભાઈ આ રાજુભાઈ નો મોબાઈલ છે, લાઈવ કે એવું કઈ કરતા હોય તો એ રાજુભાઈ નો મોબાઈલ આપજો. રાજુભાઈ નો મોબાઈલ કોની આગળ છે? એ ભાઈ બંધ બધા આપણે આને પાવી આવો ને હવે આપણે બધા આ બાજુ બી આવો. ભાઈ બધા આમ આને પાવી આવો, આપણે આને પાવી આવો. તમે લોકલ કોણ છે? ભાઈ તમે એનું લોકલ છે કોઈ? આ ઓલા લોકો અહીંયા છે. તમે આવી જાઓ અહીંયા બે જણ. એને લોકલ છો? ક્યાં ના છો? હાલો તો બહાર જાઓ બધા. હાલો તો તમે ભાઈ જાઓ. બહાર જાઓ બીજા બધા તો. પેલા કાંઠા ભારે માણાની વાડી છે સાહેબ, કોણ અહીંયા પંચ બિચારા સાહેબ? ભાઈ બે જણા આવી જાઓ તમે. જોવાય ન હોય ને કેમ? ભાઈ તમે બે જણા આવી જાઓ ને મિત્રો. એ ભાઈ અચ્છા આ લોકો મેં કીધા અમને નથી કેતા ને, નહીતર અમારે તો વળી ગોતીને પાછું દુશ્મન તમારું થવું એવું નથી ને. હા એલા ઈ ઉપાધિ વાળું ન થાય ગોપાલભાઈ હા હાલો ભાઈ મીડિયા મિત્રો બધા રોડ પર જતા રહ્યો, રોડ પર સામે વયા જાઓ હાલો આમ વયા જાઓ હાલો બધું રોકે, અહીંયા ત્યાં પછી શું થાય છે એ માહિતી પણ આપશું. હાલો
હાલો હાલો હાલો હાલો ભાઈ સહયોગ આપો. હા ઈ ભલે હાલો